શિયાળો ઋતુમાં આંતરરાજ્ય અને વિદેશી પક્ષીઓ માટે ખાસ કરીને ઉત્તર ગુજરાતનું વાતાવરણ વધુ અનુકૂળ રહેતું હોય છે। તેવામાં વન વિભાગે પક્ષી ગણતરી શરૂ કરી છે। રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ આ ગણતરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સાબરકાંઠા વન વિભાગે જળપ્લાવિત વિસ્તારોમાં 20 પોઈન્ટ નક્કી કરી 20 જેટલી ટીમો દ્વારા પક્ષીઓની ગણતરી હાથ ધરાઈ છે। વડાલી પાસે આવેલા ધરોઈ ડેમમાં ખાસ કરીને વિદેશી પક્ષી વધુ આવતા હોય વન વિભાગ દ્વારા ટેકનિકલ મદદથી આ વિદેશી પક્ષીઓનું અવલોકન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ કામગીરીમાં વન વિભાગ ઉપરાંત સ્પેશિયલ ગણતરીકાર અને વોલેન્ટિયર્સની ટીમ દ્વારા આધુનિક સ્પોટિંગ સ્કોપ, બાયનોક્યુલર, DSLR કેમેરાનો ઉપયોગ પક્ષી ગણતરી માટે કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યાં પક્ષીઓનું રહેઠાણ વધુ છે તેવા જંગલો નષ્ટ થઈ રહ્યા છે તો નદી અને તળાવો પણ પ્રદૂષિત બન્યા હોવાથી પક્ષીઓ હવે જળ પ્લાવિત વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા આ દિશામાં પણ પગલાં ભરવામાં આવે તે જરૂરી બન્યું છે। અને જાન્યુઆરી 2024 દરમિયાન પક્ષી ગણતરીનું અભિયાન ચાલુ કરવામાં આવેલ છે। જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના 20 પોઈન્ટો નક્કી કરેલા છે। તેમાં દરેક તાલુકા વાઇઝ, રેન્જ વાઇઝ અલગ અલગ પોઈન્ટો નક્કી કરેલા છે। દરેક પોઈન્ટ ઉપર જે જળપ્લાવિત વિસ્તારો છે ત્યાં આ પોઈન્ટો નક્કી કરેલ છે। દરેક વિસ્તાર ઉપર વિસ્તરણ વિભાગ, નોર્મલ વિભાગના સ્ટાફ, રોજમદાર ચોકીદાર તેમજ વોલેન્ટિયર્સ તેમજ ગામમાં કોઈ સારા પક્ષીની ઓળખતી કરી શકે એવા ગામ લોકોનો પણ સહકાર લઈ અને આ ગણતરી ચાલુ કરવામાં આવે છે। જાન્યુઆરીની અંદર જે વિદેશી પક્ષીઓ ઉત્તર ગુજરાતનું વાતાવરણ વધારે માફક આવવાથી એ અહીંયા આવતા હોય છે લાખો હજારો કિલોમીટરનું અંતર કાપીને। છેલ્લા 2-3 વર્ષમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે જે પક્ષીઓ, વિદેશી પક્ષીઓ ખરા એમની સંખ્યા સતત ઘટાડો થાય છે અને અત્યારે જે નદી નાળા દૂષિત થયેલા છે, જે પ્રદૂષણ છે જેના કારણે પક્ષીઓની સંખ્યા સતત ઘટે છે। તો જે આ નદી નાળા જે ખરાબ પ્રદૂષિત હોય તો એના ઉપર સરકારે એક તટસ્થ પગલાં લઈ અને આમના ઉપર એક કંઈક જે થતી હોય કાર્યવાહી કરવી પડે। બીજા નંબરમાં અત્યારે સમડી, ગીધ, ઘુવડ, ચકલી, કાગડા આનું પ્રમાણ બહુ જ ઘટેલું છે તો આના ઉપર એક ચિંતા કરવાની જરૂર છે।